અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે એસબીઆઈ અને થર્ડ એમબીબીએસની પરીક્ષા કે જે વરસાદ છતાં એસબીઆઈ પીઓ અને થર્ડ એમબીબીએસની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની અસર વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે એસબીઆઈ પીઓ અને થર્ડ એમબીબીએસની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે। તો એક તરફ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પરીક્ષા યથાવત રાખવામાં આવી। તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યા, તો બીજી તરફ થર્ડ એમબીબીએસ અને એસબીઆઈની પરીક્ષા યથાવત રાખવામાં આવી। તો અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો, ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે, જેની વચ્ચે પરીક્ષા યથાવત રાખવામાં આવી છે। અત્યંત ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદની અંદર એસબીઆઈ પીઓની જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે બોપલ ખાતેનું જે સેન્ટર છે, ટીસી સેન્ટર, ત્યાં અત્યારે હાલ ઉમેદવારો છે તે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। અનેક વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં પણ જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। અને જે રીતનાની જે પરિસ્થિતિ છે કે જે અત્યંત ભારે વરસાદના આગાહીના ભાગરૂપે શાળા કોલેજોની અંદર રજા જાહેર કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ રદ પણ કરવામાં આવી છે। જોકે તેની વચ્ચે જે આ પરીક્ષા એસબીઆઈ પીઓની જે યોજાઈ રહી છે તે યથાવત રાખવામાં આવી છે, એટલે કે ઉમેદવારો છે તેને અનેક હાલાકીનો સામનો કરીને અહીંયા આવવું પડી રહ્યું છે અને આજે પરીક્ષા કેન્દ્ર ખાતે તેઓ પહોંચી રહ્યા છે। ઉમેદવારો સાથે પણ વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો આપ? मैं चांदखेड़ा। बारिश भी थी और कैसे पहुंचे यहाँ तक? मैं अपनी बाइक लेके आया क्योंकि उबर ऑटो सर्विस सारी बंद पड़ी है। वो कह रहे हैं आधे रास्ते छोड़ेंगे, फिर बाकी आप अपना देख लो। કે શું કહેશો, કેટલી મુશ્કેલી થાય છે આ વરસાદની પરિસ્થિતિની વચ્ચે જ્યારે પરીક્ષાનું આયોજન? હું અત્યારે લુણાવાડાથી આવ્યો છું, પણ અત્યારે સવારે 4 વાગે ઉઠ્યો ત્યારે મને બસ પિકઅપ થઈ અને પછી અત્યારે હું અહીંયા સેન્ટર ઉપર પહોંચ્યો। અહીંયા ચાલવામાં પણ અત્યારે તમે રસ્તો જોયો હશે તો રસ્તામાં પણ અત્યારે ઘણી બધી તકલીફ છે અને હેન્ડીકેપ છું તોય છતાં પણ અંદર એન્ટર નહીં થવા દેતા, એક ઇસ્યુ એવું બન્યો છે અત્યારે। અને અત્યારે આ બહુ વરસાદના કારણે આગાહી આપી દીધી છે, જીપીએસસી જેવી એક્ઝામ રદ થઈ છે તો પછી આ કેમ રદ નહીં? શું કહેવું છે, તમે ક્યાંથી આવ્યા છો અને આ વરસાદની આગાહી છે, કેટલીક પરીક્ષા રદ પણ કરવામાં આવી, જો કે આ પરીક્ષા યથાવત રખાઈ? આમાં તો કેવું છે, હું ગાંધીનગરથી આવ્યો છું, પણ આ એક્ઝામ એટલે અમારે આવવું જ પડે છે। વરસાદ પડે, પાણી ભરાય, આનો કોઈ ગવર્મેન્ટ ઇલાજ નહીં કરતી, એટલે અમારે બીજું કંઈ કરી નહીં શકતા, અમારે આવવું જ પડે। આપ ક્યાંથી આવ્યા છો ને વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ કે? હું માંડવી કચ્છથી આવું છું અને વરસાદી માહોલ ઘણો જ બધો હોવા છતાં પણ આ એક્ઝામ કેન્સલ ન થઈ। ખરેખર તો આ એક્ઝામ કેન્સલ થવી જ જોઈએ, કારણ કે બધી જ જગ્યાએ આવડો બધો વરસાદ હોવાને કારણે આ એક્ઝામ રાખે છે। છોકરાઓ કેટલો બહારથી મહેનત કરીને આવે છે, કેટલો પાણીને બધું નડે છે, છતાં પણ બધા છોકરાઓ એક્ઝામ દેવા આવે છે। જો એક્ઝામ યથાવત રહે તો બધાને કેટલી પાછળ મુશ્કેલીઓ થાય છે, એટલે મારા મત પ્રમાણે તો એક્ઝામ રદ થવી જ જોઈએ ને પાછળ થવી જોઈએ।